કેટલા દિવસથી છે ને ભાઈ આપણા રવિભાઈ ની ત્યાં રોકાણો હતો અને મારી સાથે છે બે બિહારી. અમને છે ને ભાઈ રોકાવાની સુવિધા મળી ગઈ છે, તો હવે અમે છે ને ખેતરમાં રોકાવાના છે ત્રણેય ભાઈઓ આજે. અને અહીંયા છે ને ભાઈ કૂતરા છે એક થી એક ખોપ, એક આરામ ત્રણ ચાર આવે છે ભાઈ કૂતરા. અહીંયા મિત્રો ભાઈ આવ્યા છે ને, હું બોલે કે સમજાતું નહીં, હવે રોકાવાની ના પાડે કે હા પાડે કઈ સમજાતું નહીં. નમસ્તે દોસ્તો, હર હર મહાદેવ. તો ભાઈ કેટલા દિવસ પછી બ્લોગ શરૂ કરું છું, તો ભાઈ બ્લોગમાં બના રહેજો. હાલમાં શું કર્ણાટકમાં બેલગાંવ, અને કેટલા દિવસથી છે ને ભાઈ આપણા રવિભાઈ ની ત્યાં રોકાણો હતો. અને આપણે ભાઈ છે રાજેશભાઈ અને આપણા બધા ગુજરાતી ભાઈઓ સમજો કેટલા દિવસથી ભેરો હતો. કેમ છો બધા? મજામાં? કચ્છથી બધા છે. અને હવે અમે અહીંથી નીકળી છે બેલગાંવ કર્ણાટકા, અને બ્લોગમાં બના રહેજો. એટલે આખો દિવસની જર્ની તમને બતાવવાનો છું, અને હવે કન્ટિન્યુ આપણે બ્લોગિંગ કરવાનું છે પાછું. એટલે તો ચાલો હવે સામાન પેક કરીએ, નીકળીએ. બાકી ચાલો રાજેશભાઈ, થેન્ક યુ સો મચ. હાલો રવિભાઈ, મળીએ પાછા. આવો વેશ ધારણ કરી લીધો છે, કેમ કે તડકો પડે છે બહુ. અને અમે હાલમાં જાય છે બદામી, અને બદામી સાંઈથી 140 કિલોમીટર. તો ફાઇનલી દોસ્તો, છેલ્લા 30 દિવસ પછી મારી તબિયત ઠીક થઈ છે ને હવે નીકળી ગયો છું. અને મારી સાથે છે બે બિહારી, તો ચાલો બંને સાથે મુલાકાત કરાવું. આ છે આપણા ભાઈ, इसका नाम है रवि रंजन. તો આ છે ભાઈનું બોર્ડ, જો બિહાર ટુ ઓલ ઇન્ડિયા બાઇસાઇકલ, ડ્રગ્સ વ્યસન નહીં કરવાનું યંગ जनरेशन ने, એનો એક મેसेज આપે છે. तो चलो भाई साथ थोड़ी बात करिए. तो भाई अपने बारे में हमारे ऑडियंस को थोड़ा बता दो. सबसे पहले आपके ऑडियंस जो भी देख रहे हैं आपके माध्यम से, उन लोगों को हमारे तरफ से नमस्कार है. और भाई साहब भवेश भाई हमारे गुजरात से काफ़ी अच्छे राइडर है, काफ़ी टाइम से राइड कर रहे हैं भाई. तो भाई के साथ राइड करके एक अलग ही एक्सपीरियंस होगा. और कुछ दिन पहले भी मुलाकात हुआ था इनसे, और फिर अब तो साउथ भारत साथ में ही कवर करेंगे. हमारी मुलाकात हुई थी राजस्थान में. और भाई साहब जहाँ से आते हैं ना गुजरात, भाई बात ही क्या, मतलब गुजरात जैसा कोई हार्ड हिच नहीं है. તો મિત્રો બસ અમારી સાથે છે રવિરંજન ભાઈ, અને યુટ્યુબ ચેનલ એમની છે રવિ સાયકલિસ્ટ, અને ભાઈ પણ ઓલ ઇન્ડિયા કરે છે. અમારે સાથે જ હવે 2027માં પૂરું થશે. અને મારી સાથે એક બીજો સાયકલિસ્ટ છે, તે મારી સાથે હતો નેપાલમાં. તો ચાલો તેમની સાથે પણ મુલાકાત કરાવું. તો એ हमारे कृष्णा भाई जो हमारे साथ थे नेपाल में. तो और कृष्णा भाई कैसे हो? ठीक है. ठीक है. देखो चश्मा वस्मा पहन के भाई बंदा तो चिल्ली है. नेपाल भी साथ किए हैं, और थोड़ा हिमाचल भी साथ किए हैं, और राजस्थान भी थोड़ा किए हैं. हम कृष्णा के साथ मिले तीसरी बार, चौथी बार. पहले हम नेपाल में मिले थे, अयोध्या में मिले थे, उसके बाद हम हिमाचल में मिले थे, उसके बाद हम चंडीगढ़ से अलग हुए. अयोध्या मिले थे, फिर नेपाल पूरा कवर किए. हाँ. फिर बिछड़ गए, बिहार आए, तो फिर हिमाचल में मिले हैं, तब फिर राजस्थान में, तब फिर यहाँ पे. तो कृष्णा भाई हमारे साथ, उसकी चैनल का नाम है कृष्णा व्लॉग. और कृष्णा भाई अपना मैसेज तो बताओ एक बार. मेरा मैसेज यही है कि आजकल का युवा नशा कर रहा है, ड्रग्स ले रहा है. मैं सोचता हूँ कि नशा से दूर रहे और स्वस्थ रहे, फिट रहे या हिट रहे. और हमारा मैसेज तो आप सबको पता ही है कि भाई पवित्र स्थलों पे कचरा ना करे, और मंदिरों पे जाए तो फोटो वोटो खींचो, बट अच्छे से दर्शन भी करो. बाकी लाइफ को हंसते रहो, हंसाते रहो, और जिंदगी में चिल रहो. तो मित्रों आज हमारा ત્રણેય ભાઈઓની સાયકલ, મારી સાયકલ છે ક્રેડિટ ગનર પ્રો, અને કૃષ્ણાભાઈ નવી સાયકલ લીધી છે હમણાં પુણેથી, ક્રેડિટ ગનર प्रो. અને हमारे भाई के पास है डिकैथलॉन की साइकिल. तो बस हमारे सबके मतलब सेम स्टेट हो गए साइकिलिंग करते करते. तो हमारे रविरंजन भाई को पूछते आपके कितने दिन हो गए? मुझे 1 साल प्लस हो गए. भाई को 1 साल प्लस हो गया. तुम्हारे को भाई? 15 महीना 21 दिन. 15 महीना 21 दिन. और मेरे को तो भाई 2 साल होने वाले हैं.
तो बस अभी साथ में चल रहे, अभी हम जा रहे बदामी અને હિન્દી ગુજરાતી મિક્સ માં થાય છે, તો ભાઈ તમે સમજો તો સો હિન્દી કે ગુજરાતી એટલે કઈ પ્રોબ્લેમ નથી, અને તડકો થોડોક પડે છે તો ધીમે ધીમે ચાલીએ છીએ. ઓર ભાઈ ચલે ચલે તડકો પડે છે આજે બહુ જ, ને આ તડકો લાગે છે કેમ કે હું કેટલા 1 મહિનોથી રેસ્ટ ઉપર હતો, એટલે આજ પહેલો દિવસ છે ને તો તડકો બહુ જ લાગે છે. અને ભાઈ ચડાવે ખતરનાક આવી ગયા છે, તમે જોશો કંઈક અહીંથી ઉપરથી આ બધું ચડાવતા આવે છે, ડુંગરા કંઈક આવા છે. થેન્ક યુ સો મચ ભાઈ. તડકો લાગતો તો પાણી કર્ણાટકમાંથી મળી ગયું છે, તો કર્ણાટકમાં પ્રેમ તો મળે છે ભાઈ. સાયકલિંગ કરીને તડકો પડ્યો ખતરનાક. ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે ત્યાં આવ્યા છે, અને પાણી ભર્યું છે પણ ઠંડુ નથી, નોર્મલ છે, અને તડકો પડે છે ખતરનાક. જો ભાઈ ખુલ્લા ખેતરો પડ્યા છે, તડકો એવો ખતરનાક પડે ને આ સાઈડે ખુલ્લું છે, ક્યાંક આવે છે સેવડીના ખેતરો. ક્યારના સાયકલ ચલાવતા હતા, થાકી ગયા, તડકો ભાઈ પડે ડુસા કાઢી નાખ્યો. તો રોડના કિનારે એક ઝાડવાનો સાયો મેળો છે, ત્યાં ઊભા રહ્યા છે ત્રણેય ભાઈઓ. આ દેખાતું જ નહીં, દૂર લગન આમ બરાબર. પછી પાછા નીચે એવો આવે છે ને અહીંયા ટમેટાના ખેતર ને શેવડીના ખેતરને જોવા મળે છે. અને બાજુમાં છે ને મતલબ ટમેટાના રોપ છે, એટલે લગભગ ટમેટાની ખેતી અહીંયા થાય છે. 35 ટેમ્પરેચર છે અહીંયા. અમે જો ભાઈ આવી રીતના બેઠી ગયા છે તડકાના તેપાને, એટલે થોડીક વાર રેસ્ટ કરીએ પછી આગળ નીકળીએ. ચારના મિત્રો પાણી ગોતતા થાય, રસ્તો આવી ગયો છે ઓફ રોડિંગ, તો અહીંયા સાયકલ રાખી. અહીંયા છે ને જો પાણી આવે છે, તો અન્ના પાસેથી પરમિશન લઈ લીધી છે. હવે છે ને પાણી પીવાનું બદલે ભાઈ સવારના તડકાના તપતા થા, હવે કંઈક આમ સુકૂન મળી ગયું છે. ક્યારનો મોઢું ધોવું કરતો હતો. આગે આવો ને. હા બતાવો. બદામી. હા તો મિત્રો અમને છે ને ભાઈ રોકાવાની સુવિધા મળી ગઈ છે. અત્યારે વાગી ગયા 6, અને ખેતરમાં છે ને એક ભાઈને પૂછ્યું છે અન્નાને, તો અન્નાએ કીધું કોઈ નહીં વિયાવો. તો હવે અમે છે ને ખેતરમાં રોકાવાના છે ત્રણેય ભાઈઓ આજે. ત્યાં ટાઈમ થઈ ગયો 6, તો પેલા છે ને ખેતરમાં સાયકલ પહોંચાડીએ. અને અહીંયા છે ને ભાઈ કૂતરા છે એકથી એક, ખોપ એક આરામ 3 4 આવે છે ભાઈ કૂતરા. પણ અહીંયા તો છે ને કૂતરાઓ એટલા છે ને, તો અહીંયા તો છે ને બિસ્કિટ નાખવાનું શરૂ કર્યું કે લ્યો એક બિસ્કિટ ખાઓ તમે. બિસ્કિટ કરવાની 2 કૂતરાને શાંત કરી દીધા રવિરંજને. અહીંયા મિત્રો એક ભાઈ આવ્યા છે ને, હું બોલે કે સમજાતું નહીં, હવે રોકાવાની ના પાડે કે હા પાડે, કઈ સમજાતું નહીં. તમે સાંભળો કઈ આવી લેંગ્વેજ બોલે છે. तो फाइनली भाई अपने दोस्त को राम को फोन किया, वो कर्नाटका का है, तो अपन को कन्नड़ नहीं आती और भाई को हिंदी नहीं आ रही थी, तो भाई से कन्नड़ में बात करवाई और वो हिंदी में मेरे को ट्रांजैक्शन करा और कन्नड़ में, तो ऐसे बात हो गई. और अभी यहाँ हाँ पूरा कैंप लगा लेंगे कैंप. ફાઇનલી મિત્રો ભાઈ આજ તો છે ને કમર તૂટી ગઈ છે. આખું ગામ ફેર્યા ને ત્યારે છે એમને પાણી મળ્યું ને, પણ આરોનું 5 રૂપિયામાં આરોની બોટલ પાણીની ભરી લીધી. અને ભાઈ છે ને લેંગ્વેજ નહીં સમજાતી, નોટ હતી ને તો ખુલ્લા નહોતા મળતા, તો દુકાને ગયા ને 2 દુકાને
તો ખુલ્લા જ નહીં, પછી સમજે જ નહીં. પછી ત્રીજી દુકાને ગયા, મોટી દુકાનથી ત્યાં. પછી એ ભાઈએ 5-5 સિક્કા આપ્યા અને પછી હું એક ભાઈની ગાડીમાં ગયો. ત્યારે છે ને ભાઈ આરોનું બોતલ ભરી. ફાઇનલી એમ થાય છે કે ભાઈ કોક છે ને જીતીને કાંઈક જગ જીતીને આવી એવું લાગે. 6 વાગ્યાના યથા ત્યાં 7:30 વાગવા આવી ગયા છે. આખું ગામ ફર્યા ત્યારે આરોનું પાણી ભર્યું છે ને આ બોતલ 5 રૂપિયાની ભરીને આવ્યા. અને અહીંયા છે ને આરું કેવું છે ખબર છે, અંધારું છે અને હું બોટલ લઈને આવ્યો ને, આ કૂતરા છે ને મગજ ખાઈ ગયા છે ક્યાર ના ભણે છે. ઓ ભાઈ એટલે અમે છીએ અહીંયા લોકલ. અરે ભાઈ કઈ દુનિયામાં આવી ગયા ભાઈ, कौन सी दुनिया में आ गए हम? युगांडा। युगांडा? साउथ अफ्रीका। तू भाई कौन सी दुनिया में? ये तो सर कंफ्यूज है अभी. હવે મેં ખાવાનું બનાવીએ 7:30 વાગે. હાવ થાકી ગયો. હું તો આજ વધારે થાકી ગયો કેમ કે છે ને ભાઈ 30 દિવસથી સાયકલિંગ નહોતી કરી ને આજે પાછું મારે છે ને વધારે મતલબમાં પાણી લેવા જવું પડ્યું. આરોનું ગામ આખું ફર્યા અને ખેતરોમાંથી ગામમાં ગયા હાલીને. એક ભાઈ હતા પાણી ભરવા આવ્યા અને પછી એને ખબર પડી કે અમે સાયકલ યાત્રા કરીએ તે લઈને ગયા અને આરોમાં પાણી ભરીને ખેતરે પાછા મૂકવા આવ્યા. નક્કી બોટલ ઉપાડીને આવત ને તો અમે પૂરા થઈ જાત. બાકી પલળી ગયો છે જો ભાઈ સાહેબ. આ કૂતરા છે કે હું છે હારે બંધ જ નહીં થતા. ને અહીંયા બનાવે છે हमारा कृष्णा भाई सब्जी. किसकी बना रहे हो? देखो आलू प्याज. कृष्णा को मैं पहली बार सब्जी बनाते हुए देख रहा हूँ भाई. पहली बार देख रहे हैं ना, क्योंकि मुझे जिम्मेवारी, मैं संकल्प लिया हूँ कि इस बंदे को ट्रेन करके ही छोड़ूंगा. पूरा हिला रहा है. ભાઈનો ગેસ પૂરો થઈ ગયો. ચૂલા ઉપર બનાવે છે. બાકી મેં લાઇટ મૂકી છે. અહીંયા સાયકલ છે ને મેં કાંઈક અહીંયા ભાત પહેલાં રાખ. ગેસ કેમ બંધ થઈ ગયો? મને એમ કે ચાલુ હે ચાલુ જ છે. આપણા ભાત બનશે પછી આપણે શાક બનાવશું. બધું પલાળી દીધું છે. કૂતરાનો અવાજ થોડોક ઓછો થયો છે. હવે હું છે ને શાક બનાવું. વઘાર બઘાર માખું. ભાત તો આપણા થઈ ગયા છે ને હવે ડુંગળી વઘાર નાખીએ. ફાઇનલી દોસ્તો ખાવાનું બનાવી નાખ્યું છે. જો આ છે આપણું આજનું ખાવાનું. દાળ ને ભાઈ ભાત મિક્સ કરી દીધા છે. બાકી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરતા આવજો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરતા આવજો. બાકી હા કમેન્ટમાં કંઈક લખતા હતા સારું એટલે અમને આમ પોઝિટિવ થાય મોટિવેશન થાય. બાકી મળીએ પાછા એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. હસતા રહ્યો, હસાવતા રહ્યો, મત કરતા રહ્યો.